નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। અત્યાર સુધી આપણે વાત કરી હતી પ્રમેય 6.1ની। હવે આપણે વાત કરીશું ઉદાહરણની। તો સૌથી પહેલાં તમને ઉદાહરણ આપેલું છે ઉદાહરણ 1 કે આકૃતિમાં રેખા PQ અને રેખા RS એકબીજાને બિંદુ Oમાં છેદે છે। આકૃતિમાં જે PQ અને RS રેખા છે એ એકબીજીને કેમાં છેદે છે? બિંદુ ઓમાં, એટલે કે બિંદુ ઓમાં અહીંયા તમને છેદે છે। જો ખૂણો POR, અહીંયા ખૂણો જે આપેલો છે POR એટલે કે આ ખૂણો, અને ખૂણો ROQ એટલે કે એટલે કે આ ખૂણો, આ બંને ખૂણાનો તમને ગુણોત્તર ખૂણો POR જેમ ખૂણો ROQ 5/7 હોય તો તમામ ખૂણાઓ શોધો। તો આ ચારે ચાર ખૂણાઓ છે જે અહીંયા ખૂણાઓ બને છે, ચાર ખૂણાઓ, આ ચારે ચાર ખૂણાઓના આપણે માપ શોધવાના છે। તો સૌથી પહેલાં અહીંયા આપણે જવાબમાં લખવી તો અહીંયા જે આ OR કિરણ છે એ OR કિરણ એ અહીંયા જે કિરણ છે આ OR, આ કિરણ એ અહીંયા જે PQ રેખા છે એના પર આવેલું છે। તો અહીંયા લખવી આપણે કે કિરણ OR એ રેખા PQ પર આવેલ છે। ચલો, PQ રેખા પર આવેલ હોય તો અહીંયા જે આ ખૂણાઓ બને છે, આ એક ખૂણો અને જે આ બીજો ખૂણો છે, આ બંને ખૂણા કેવા થશે? રૈખિક જોડના ખૂણા થશે, એટલે કે એના માપનો સરવાળો કેટલો થાય? 180। તો ચલો આ ખૂણાનું નામ માપ શું છે? POR। તો ખૂણો POR વત્તા આ નીચેનો ખૂણો કયો છે? ROQ, આ બંનેનો સરવાળો કેટલો થશે? 180। કૌંસમાં શું લખાય? ખૂણાની રૈખિક જોડ અથવા તો રૈખિક જોડના ખૂણા, બેમાંથી ગમે તે લખી શકો। તો અહીંયા ખૂણાની રૈખિક જોડ છે એટલે ખૂણો POR એટલે કે આ ખૂણો અને ROQ એટલે કે આ નીચેનો ખૂણો, આ બંને ખૂણાનો સરવાળો કેટલો થશે? 180 થશે। હવે એના પછી તમને જે અહીંયા ગુણોત્તર આપેલો છે એની વાત કરવી તો કે અહીં ખૂણો POR જેમ ખૂણો ROQ તમને 5/7 આપેલ છે। અહીંયા રકમની અંદર આપણને POR જેમ ROQ નું માપ 5/7 આપેલું છે। તો આના ઉપરથી આપણે બંને ખૂણા મેળવી તો ખૂણો POR બરાબર અને એ જ રીતે ખૂણો ROQ બરાબર। ચલો આ બંને ખૂણાનું માપ મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકાય? ખાસ ધ્યાન દેજો। તો અહીંયા જેમ આપેલા છે એના ઉપરથી મેળવવાનું છે। તો POR બરાબર શું છે? 5 છે, તો અહીંયા 5 લખવી। ROQ બરાબર શું છે? 7, તો અહીંયા 7 લખવાના, છેદમાં આ બંનેનો સરવાળો। ચલો 5 ને 7 કેટલા થશે? 12, તો છેદમાં 12। 5 ને 7 કેટલા થાય? 12, છેદમાં 12 ગુણ્યા આ જે POR અને ROQ છે એનો સરવાળો। તો અહીંયા જો POR અને ROQ નો સરવાળો કેટલો છે? 180 છે, તો ગુણ્યા 180। ફરીથી સમજી લો, POR અને ROQ, POR કેટલા છે? 5, ROQ કેટલા છે? 7, તો ઉપર 5 લખ્યા, નીચે લખેલા 7। એના પછી બંનેનો સરવાળો 5 ને 7 કેટલા થશે? 12, તો છેદમાં 12। એના પછી જે POR અને ROQ બે ખૂણા છે તો એ POR અને ROQના જે ખૂણાનો સરવાળો છે કેટલો છે તમારો? 180, તો ગુણ્યા 180 ગુણ્યા 180। ચલો છેદ ઉડાડવી, 180 ભાગ્યા 12, તો 12 એકા 12, અહીંયા આવશે 6, 6 અને 0 એટલે કે 60, 12 પંચાને 60 એટલે કે 15। એ જ વસ્તુ અહીંયા 12 ગુણ્યા 15 એટલે કે 180। ચલો 15 ગુણ્યા 5, 15 પંચા 75 અને અહીંયા 15 સત્તા 105। તો અહીંયા તમને પહેલો ખૂણો POR ની કિંમત 75 અંશ અને ROQનું માપ કેટલું મળ્યું? 105 અંશ। ચલો બે ખૂણા મળ્યા આપણને। અહીંયા તમને શું કીધું? એ તમામ ખૂણાઓ શોધો। તો તમામ ખૂણા એટલે ચારે ચાર ખૂણાઓ શોધવા છે આપણે। તો કે અહીં
ખૂણો POR અને ખૂણો SOQ અભિકોણની જોડ છે. આ બંને ખૂણા છે POR અને SOR. અહીંયા જો ખૂણો POR અને SOQ, જે ખૂણો છે તમારો POR અને SOQ, આ બંને ખૂણા શું છે? અભિકોણની જોડ છે. તો અભિકોણની જોડ હોય તો બંને ખૂણા કેવા થશે? સરખા થશે. અને POR અને SOQ આ બંનેના માપ કેવા થાય? સરખા થાય. હવે POR ની કિંમત તમને આપેલી છે, કેટલી છે? 75 છે. તો SOQ નું માપ પણ કેટલું થશે? 75 અંશ. એટલે બે ખૂણા મળી ગયા. એ જ રીતે અહીં બીજા બે ખૂણાઓ, ચલો બીજા બે ખૂણા કયો છે? તો કે POS, ખૂણો POS અને ખૂણો ROQ અભિકોણની જોડ છે. અહીંયા જો આ બે ખૂણા અભિકોણની જોડ છે અને આ બે ખૂણા અભિકોણની જોડ છે. એટલે આ બે ખૂણા સરખા થશે અને આ બે ખૂણા સરખા થશે. એટલે કે POS અને ROQ આ બંને ખૂણા કેવા થશે? અભિકોણની જોડ છે. એટલે બંને ખૂણા સરખા થાય. તો અહીંયા લખીએ આપણે કે ખૂણો POS બરાબર ખૂણો ROQ બરાબર, ચલો ROQ નું માપ કેટલું છે? 105 અંશ. તો અહીંયા તમને જે બે ખૂણા મળ્યા, પહેલો ખૂણો મળશે તમને POR અને SOQ, એનું માપ કેટલું મળ્યું? 75. અને POS અને ROQ એનું માપ કેટલું મળશે? 105. એટલે કુલ તમને ચાર ખૂણાઓ અહીંયા બને છે. ચારે ચાર ખૂણાના આપણને માપ મળી ગયા છે. ફરીથી સમજી લેવી ઉદાહરણ એક. આકૃતિમાં રેખા PQ અને રેખા RS એકબીજીને બિંદુ O માં છેદે છે. તો અહીંયા જો આકૃતિમાં PQ અને RS એકબીજાને કયા બિંદુમાં છેદે છે? O બિંદુમાં. જો ખૂણો POR જેમ ખૂણો ROQ 5/7 હોય તો તમામ ખૂણાઓ શોધો. અહીંયા તમામ ખૂણાઓ એટલે જે ચાર ખૂણાઓ છે, ચારે ખૂણાના માપ આપણે શોધવાના છે. તો સૌથી પહેલાં અહીંયા લખવી કે કિરણ OR એ રેખા PQ પર આવેલું છે. હવે રેખા PQ પર આવેલું હોય તો એનાથી બનતા જે આ બંને ખૂણાઓ છે, પહેલો ખૂણો છે POR અને બીજો ખૂણો છે ROQ, આ બંનેનો સરવાળો કેટલો થશે? 180. કેમ? કારણ કે આ બંને ખૂણા કેવા થાય? રૈખિક જોડના ખૂણા, અથવા તો ખૂણાની રૈખિક જોડ થશે. તો POR અને ROQનું માપનો સરવાળો કેટલો થશે? 180. એના પછી અહીંયા તમને POR જેમ ખૂણો ROQ 5/7 આપેલું છે. એના ઉપરથી બંને ખૂણાનું આપણે માપ મેળવી તો ખૂણો POR બરાબર અને ખૂણો ROQ બરાબર. અહીંયા 5/7 આપેલું છે તો POR બરાબર 5, ROQ બરાબર 7. POR બરાબર 5, ROQ બરાબર 7. છેદમાં 5 ને 7 12, એટલે બંનેના છેદમાં 12 મૂકશું, ગુણ્યા POR અને ROQનો સરવાળો. POR અને ROQનો સરવાળો કેટલો છે? 180, એટલે કે ગુણ્યા 180 ગુણ્યા 180. ચલો 12 છેદ ઉડાડો એટલે કે 15 આવશે. અહીંયા 12 છેદ ઉડાડ્યું એટલે 15, 15 પંચા 75, 15 સત્તા 105. એટલે કે POR ની કિંમત 75 મળે છે અને ROQ ની કિંમત 105. ચલો બે ખૂણા મળ્યા આપણને. હવે બાકીના બે ખૂણા શોધવા છે. તો એના માટે તો POR અને SOQ કેવા છે? અભિકોણની જોડ છે. જે આ POR અને SOQ આ બંને ખૂણા કેવા છે? અભિકોણ છે. એ જ રીતે આ બે અભિકોણ છે. તો અહીંયા જે POR અને SOQ છે એનું માપ કેવું થાય? સરખું થશે. હવે અહીંયા જો POR ની કિંમત કેટલી છે? 75 છે. તો SOQ પણ કેટલા થાય? 75 થશે. એ જ રીતે POS એટલે કે આ ઉપરના નીચેનો ખૂણો એટલે કે POS અને ROQ આ બંને કેવા થશે? સરખા. એટલે કે POS અને ROQ અભિકોણની જોડ છે. એટલે બંને ખૂણા કેવા થશે? સરખા થશે. બરાબર. ચલો ROQ ની કિંમત કેટલી છે આપણી પાસે? 105. એટલે કે બંને ખૂણાનું માપ કેટલું થાય? 105. આ વાત થઈ ગઈ તમારી ઉદાહરણ 1ની. ચલો એના પછી આપણને આપેલું છે ઉદાહરણ 2 કે આકૃતિમાં કિરણ OS રેખા POQ પર છે. કિરણ OR અને કિરણ OT એ અનુક્રમે ખૂણો POS
અને ખૂણો એસઓક્યુના શું છે? કોણ દ્વિભાજક છે. કોણ દ્વિભાજકનો અર્થ શું થાય કે જે ખૂણો હોય એના અડધા ભાગ પડે. ધારો કે 40નો ખૂણો હોય તો એનો વચ્ચેનો કોણ દ્વિભાજક હોય તો બંનેના શું કરે? સરખા ભાગ કરે. એટલે કે 40નો ખૂણો હોય તો બંને ભાગ કેટલાના થાય? 20-20ના થશે. જો 50નો ખૂણો હોય તો 25-25ના ભાગ પડે. એટલે કે કોણ દ્વિભાજક છે એ બંને ખૂણાના શું કરે? જે ખૂણો આપેલો હોય એના બે સરખા ભાગ કરે છે. જો ખૂણો POS બરાબર x તો ROT શોધો. તો ખૂણો ROT નું માપ આપણે શોધવાનું છે. તો જે પ્રમાણે રકમમાં કીધું છે એ પ્રમાણે આપણે કામ કરતા જ આવી. સૌથી પહેલા આપણે લીટી આપેલી છે કિરણ OS રેખા POQ પર છે. તો અહીંયા જો, અહીંયા તમારી પાસે જે કિરણ OS છે એ રેખા POQ આ રેખા પર આવેલું છે. તો રેખા ઉપર આવેલું હોય તો અહીંયા જે બે ખૂણા બને છે, એક ખૂણો આ અને બીજો ખૂણો અહીંયા. ચલો આ બંને ખૂણા શું થશે? રૈખિક જોડના ખૂણા થશે. તો આ રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો કેટલો થશે? 180. તો અહીંયા લખવી આપણે કે ખૂણો POS વત્તા ખૂણો SOQ આ બંનેનો સરવાળો કેટલો થાય? 180 અંશ. કેમ? તો કાઉન્સમાં લખશું આપણે કે ખૂણાની રૈખિક જોડ, એટલે કે રૈખિક જોડના ખૂણા છે આ. ચલો એની પછીની વાત, અહીંયા તમને રકમની અંદર POS નું માપ આપેલું છે x. તો અહીંયા લખવી કે પરંતુ ખૂણો POS બરાબર શું આપેલું છે? x છે. તો POS ની જગ્યાએ આપણે શું કિંમત મૂકશું? x. તો અહીંયા જો POS ની જગ્યાએ આપણે x લખવી વત્તા ખૂણો SOQ એમને બરાબર 180 એમને. ચલો ખૂણો SOQ એમને બરાબર 180 એમને. આ x પ્લસ છે, બરાબરની આ બાજુ જશે એટલે કેવું થશે? માઇનસ. એટલે કે SOQ ની કિંમત આપણને 180 માઇનસ x મળી. ચલો એની પછીની વાત, હવે અહીંયા આપણને શું કીધું છે કે કિરણ OR અને કિરણ OT એ અનુક્રમે POS અને SOQ ના શું છે? કોણ દ્વિભાજક છે. તો જે કિરણ OR છે, કિરણ OR એ ખૂણો POS નો કોણ દ્વિભાજક છે અથવા તો દ્વિભાજક છે, ગમે તે લખી શકો તમે. તો અહીંયા જોઈએ આપણે તો કિરણ OR, તો અહીંયા આપણે આકૃતિમાં દર્શાવી જે કિરણ OR છે કયા ખૂણાનો? POS. તો જે POS આ ખૂણો છે એનો દ્વિભાજક છે. તો દ્વિભાજક હોય તો અહીંયા આપણે વચ્ચે દોરશું અને દ્વિભાજકનો અર્થ શું થાય કે આ બંને ખૂણા છે એના શું કરે? સરખા ભાગ કરે. એટલે આ બંને ખૂણા કેવા થશે? સરખા થશે. અહીંયા આપણે નામ શું દેશું? OR. ચલો અહીંયા R નામ આપી દીધું. જે OR છે એ POS નું શું કરે? કોણ દ્વિભાજક છે એટલે બંનેના સરખા ભાગ પાડે. તો અહીંયા જે આપણો ખૂણો છે ROS એની કિંમત તો અહીંયા લખવી કે ખૂણો POR એટલે કે જે બંને ખૂણા છે POR અને ROS આ બંને ખૂણા સરખા થશે. પણ કેટલા થાય? તો જે આખો ખૂણો હોય તમારો POS એની કરતાં કેવા થાય? અડધા થાય. મેં આપણને વાત કરી એમ કે 50નો ખૂણો હોય તો બંને તમે ભાગ પાડો એટલે બંને કેટલાના થશે? 25-25ના. એટલે બંને 25-25 સરખા થાય. પણ જે 50 હોય એના કરતાં કેવું થાય? અડધું થાય. એટલે કે જે આખો ખૂણો તમારો POS છે એના કરતાં અડધો થશે. એટલે કે POS ભાગ્યા 2. ચલો POS ની કિંમત આપણી પાસે છે કેટલી છે? x. તો ખૂણો ROS ની કિંમત આપણને x/2 મળી. જે ROS છે એની કિંમત કેટલી મળી? x/2. આ ROS ની કિંમત આપણે મેળવી. ચલો એ જ રીતે બીજું વાક્ય શું આપેલું છે તમને કે કિરણ OT એ SOQ ના કોણ દ્વિભાજક છે. આ જ રીતે કામ કરવાનું છે. લખવી અહીંયા કે કિરણ OT એ ખૂણો
SOQ ના કોણ દ્વિભાજક છે. ચલો બીજું કિરણ છે એ બીજા ખૂણા SOQ નો કોણ દ્વિભાજક છે. તો એના માટે અહીંયા આકૃતિમાં જુઓ કિરણ OT, તો અહીંયાથી આપણે કિરણ દોરશું. આ કિરણ OT દોર્યું. જે કિરણ છે એ જે આ ખૂણો છે તમારો એનો શું છે તો કે કોણ દ્વિભાજક છે. એટલે કે આ બંને ખૂણા કેવા થશે? સરખા થશે. જે આ ખૂણો છે તમારો SO, અહીંયા નામ લખવી આપણે T. ચલો અહીંયા ખૂણો જે છે તમારો SOT અને TOQ, આ બંને કેવા થશે? સરખા થશે. તો અહીંયા લખવી આપણે કે ખૂણો TOQ બરાબર ખૂણો SOT. આ બંને ખૂણા કેવા થાય? સરખા થાય. આખો ખૂણો જે છે તમારો SOQ એના કરતાં કેવો થશે? અડધો થશે. તો અહીંયા એ જ વસ્તુ જે આપણે ઉપર વાત કરી હતી એ જ વસ્તુ અહીંયા છે કે જે બંને ખૂણા છે જે ભાગ પડતા જે આ નાના નાના ખૂણા છે બંને સરખા થાય, પણ જે આખો ખૂણો છે એના કરતાં કેવા થાય? અડધા થશે. ચલો SOQ નું માપ આપણી પાસે છે અહીંયા કેટલું છે? 180 - x. તો અહીંયા લખવી 180 - x છેદમાં 2. ચલો 180 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 90 માઇનસ x/2. બંનેના છેદમાં મૂકવી. 180 ભાગ્યા 2 કરો એટલે કેટલા થશે? 90 માઇનસ x/2. અહીંયા આપણે સ્ટેપ લખવું એટલે લખી શકાય કે 180/2 માઇનસ x/2. 180/2 એટલે કે 90 માઇનસ x/2. આ કિંમત કેની મળી આપણને? SOTની. ચલો બંનેની કિંમત મળી ગઈ. હવે આપણે વાત કરવાની છે અહીંયા ખૂણો આપણી પાસે કયો માગેલો છે? તમને પાસે ROT. તો અહીં ખૂણો ROT બરાબર, ચલો ROT ખૂણો અહીંયા ક્યાં છે એ જુઓ. તો અહીંયા જે ROT ખૂણો છે એ અહીંયા બને છે ROT, એટલે કે આ ખૂણો છે તમારો. ચલો આ ખૂણો છે એ કેવી રીતે મળશે તમને? તો આ ખૂણો અને આ ખૂણાનો શું કરવી આપણે? સરવાળો કરવી મળી જશે. જે આ બે ખૂણા છે એ બંને ખૂણાનો સરવાળો કરવી તો આખો ખૂણો મળી જશે. આ ખૂણો શું છે તમારો? ROS વત્તા આ ખૂણો કયો છે તમારો? SOT. આ શેના ઉપરથી લખ્યું તમે? તો કે આસન્ન કોણ, એટલે કે બે ખૂણાનો સરવાળો એ આખા ખૂણા જેટલો થશે. ચલો ROS ની કિંમત આપણી પાસે છે કેટલી છે? x/2 વત્તા SOT ની કિંમત. SOT ની કિંમત કેટલી છે? 90 માઇનસ x/2 પ્લસ x/2 માઇનસ x/2 બંને કેન્સલ. જવાબ શું મળ્યો તમને? 90. તો ખૂણો ROT ની કિંમત આપણને 90 મળે. આ તમારો જવાબ થઈ ગયો. ફરીથી આપણે દાખલો સમજી લેવી. અહીંયા તમને રકમની અંદર કીધું હતું કે કિરણ OS રેખા POQ પર આવેલું છે. તો પહેલાં એ વાક્ય લખ્યું કિરણ OS રેખા POQ પર આવેલું છે. તો અહીંયા જે આ કિરણ છે એ POQ રેખા પર આવેલું હોય તો આ બે ખૂણાનો સરવાળો કેવો થાય? સરખો થાય. એટલે બંને ખૂણાનો સરવાળો 180 થશે. એટલે કે POS અને SOQ બંનેનો સરવાળો 180, એટલે કે ખૂણાની રેખિક જોડ થશે. એના પછી અહીંયા તમને POS નું માપ x આપેલું હતું તો અહીંયા લખેલું કે POS બરાબર x છે. POS ની જગ્યાએ x મૂક્યા વત્તા SOQ બરાબર 180. x આ બાજુ આવશે એટલે કેવા થશે? માઇનસ. એટલે કે SOQ ની કિંમત 180 માઇનસ x મળી. એની પછી અહીંયા શું કીધું છે કે કિરણ OR એ ખૂણા POS નો કોણ દ્વિભાજક છે અને OT છે એ SOQ નો કોણ દ્વિભાજક છે. તો OR એ POS નો કોણ દ્વિભાજક હોય તો એનાથી બનતા બે ખૂણા, એટલે કે આ બે ખૂણા છે એનો એ બંને ખૂણા સરખા થશે, પણ જે આખો ખૂણો છે એના કરતાં કેવા થાય? અડધા થાય. તો POR અને ROS બંને સરખા થાય, પણ POS ખૂણો છે એના કરતાં કેવો થાય? અડધો થાય. POS ની કિંમત શું છે આપણી પાસે? x. તો x/2, એટલે કે ROS ની કિંમત આપણને મળી ગઈ. એ જ રીતે કિરણ OT એ SOQ નો કોણ દ્વિભાજક છે. આ જ રીતે કામ અહીંયા કરવાનું છે કે અહીંયા જે આ બંને ખૂણા છે બંને ખૂણા સરખા થશે,
પણ આખો ખૂણો જે SOQ છે એના કરતાં કેવા થાય? અડધા થશે. તો ખૂણો TOQ છે એ SOT બંને સરખા થશે અને SOQ કરતાં અડધા. SOQનું માપ શું છે આપણી પાસે? 180 માઇનસ એક્સ. તો અહીંયા લખવું 180 માઇનસ એક્સ. 180 ભાગ્યા 2 માઇનસ એક્સના છેદમાં 2. 2 છે બંનેના છેદમાં મૂકી દેવી. 180 ભાગ્યા 2 કેટલા થશે? 90 માઇનસ એક્સના છેદમાં 2. હવે અહીંયા આપણને કિંમત શેની જોઈ છે? ROTની. તો અહીંયા લખવી કે અહીં ROT બરાબર, ચલો અહીંયા જે ખૂણો તમારો છે ROT, તો ROT ખૂણો જોતો હોય તો આ બંને ખૂણાનો શું કરવો પડે? સરવાળો. તો સરવાળો કોનો કરવાનો? તો કે ROS અને SOTનો. તો અહીંયા લખવું આપણે કે ROS વત્તા SOT. શેના આધારે લખવું આપણે? આસન્ન કોણની મદદથી. ચલો ROSની કિંમત કેટલી છે આપણી પાસે? એક્સના છેદમાં 2 વત્તા SOTની કિંમત કેટલી છે? 90 માઇનસ એક્સના છેદમાં 2. એ લખવું પ્લસ એક્સના છેદમાં 2 માઇનસ એક્સના છેદમાં 2 બંને શું થઈ જાય? કેન્સલ. એટલે જવાબ તમને શું મળ્યો? 90. એટલે કે ખૂણો ROTની કિંમત આપણને 90 મળે. આ વાત થઈ ગઈ તમારી ઉદાહરણ 2. ચલો એની પછી આપણને આપેલો છે સ્વાધ્યાય 6.1નો દાખલા નંબર 1, જેમાં તમને સૂચના આપેલી છે કે આકૃતિમાં રેખા AB અને CD ઓમાં છેદે છે. જે આકૃતિ છે એની અંદર રેખા AB અને રેખા CD એકબીજાને કયા બિંદુમાં છેદે છે? O બિંદુમાં. તો આ AB રેખા અને CD રેખા બંને O બિંદુમાં છેદે છે. જો ખૂણો AOC વત્તા BOE, AOC અને BOE આ બંને ખૂણાનો સરવાળો કેટલો છે? 70 છે. અને ખૂણો BOD, અને આ ખૂણો જે છે BOD એની કિંમત કેટલી આપેલી છે? 40 આપેલી છે. તો ખૂણો BOE શોધો. એટલે કે આ ખૂણો BOE શોધવાનો છે આપણે, અને વિપરીત ખૂણો COE શોધવાનો છે. જે આ COE છે એનો વિપરીત ખૂણો, એટલે કે આ જે બારનો ભાગ છે એ તમારે શોધવાનો છે. ચલો એના માટે સૌથી પહેલાં અહીંયા રકમ આપેલી છે એ પ્રમાણે લખવી. અહીંયા કે રેખા AB અને CD ઓમાં છેદે છે. ચલો બંને રેખાઓ એકબીજાને બિંદુ ઓમાં છેદે છે. તો અહીંયા જે તમારો AOC અને BOD ખૂણો છે બંને ખૂણા કેવા થાય? અભિકોણ થશે. તો અહીંયા લખવી કે ખૂણો AOC અને ખૂણો BOD બંને શું થશે? અભિકોણની જોડ. ચલો બંને અભિકોણની જોડ થશે. પરંતુ અહીંયા તમને રકમની અંદર BODનું માપ કેટલું આપેલું છે? 40 આપેલું છે. અને ખૂણો BODની કિંમત 40 આપેલ છે. ચલો BODની કિંમત 40 આપેલી છે, તો AOCની કિંમત પણ કેટલી થશે? 40 થાય. ચલો અહીંયા આપણને AOCની કિંમત મળી ગઈ. AOC અને BOD બંને સરખા થશે. BODની કિંમત 40 છે એટલે AOCની કિંમત પણ કેટલી થશે? 40 થશે. ચલો એની પછી અહીંયા તમને રકમની અંદર અહીંયા સમીકરણ આપેલું છે. જો ખૂણો AOC વત્તા BOE બરાબર 70. એ લખવી કે અહીં ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 70 છે. ચલો અહીંયા જે AOCની કિંમત છે 40 એ અહીંયા મૂકવી. તો કે AOCની કિંમત 40 વત્તા BOE બરાબર 70. ચલો BOE બરાબર 70 એમને એમ 40 આ બાજુ આવે તો કેવા થશે? માઇનસ. અને ખૂણો BOEની કિંમત 70માંથી 40 જશે તો 30. એટલે કે ખૂણો BOEની કિંમત આપણને કેટલી મળી? 30 અંશ મળી. ચલો એની પછીની વાત કરવી. હવે અહીંયા BOEની કિંમત મળી ગઈ. હવે વિપરીત ખૂણો COE જોઈ છે. તો કે વિપરીત ખૂણો COE મેળવવો હોય તો અહીંયા જો આ તમારો ખૂણો COE છે, એનો વિપરીત ખૂણો જોઈ છે. એટલે કે આ ભાગ જોઈ છે આપણે, અહીંયાથી લઈને અહીંયા સુધીનો ભાગ જોઈ છે. તો એ ભાગ જોતો હોય તો અહીંયા તમારે સૌથી પહેલાં આ જે આડો ભાગ છે એ ભાગ અને આ ભાગ છે, અને આપણે બે ભાગ પાડવી. એટલે કે આ ભાગ અને આ ભાગ, આ અને આ ભાગ, આ બંને ભાગનો સરવાળો કરવી તો આખો ખૂણો મળી જશે આપણને. હવે અહીંયા જે આ COD છે ખૂણો,
એ ખૂણો જો એક રેખા સ્વરૂપે છે, તો આ તમારો ખૂણો કયો થશે? સરળ કોણ થશે. તો અહીંયા લખવી કે અહીં ખૂણો COD સરળ કોણ છે, તેથી ખૂણો COD બરાબર 180 અંશ. ચલો ખૂણો COD ની કિંમત આપણને 180 અંશ મળી. એના પછી હવે બાકી શું હોય? તો તમારો EOD મેળવવાનો. તો અહીંયા લખવી કે અહીં ખૂણો EOD બરાબર, ચલો EOD એટલે કે આ ખૂણો છે તમારો, આટલો ખૂણો એ જોતો હોય તો આ જે બે ખૂણા છે એનો શું કરવાનો? સરવાળો કરી શકો. ચલો આ ખૂણો કયો છે તમારો? EOB અથવા તો BOE અને BOD. તો અહીંયા લખવી ખૂણો BOE વત્તા ખૂણો BOD. ચલો અહીંયા બંનેની કિંમત છે આપણી પાસે. BOE ની કિંમત કેટલી છે આપણી પાસે? 30 છે અને BOD ની કિંમત કેટલી છે આપણી પાસે? 40 છે. બંનેની કિંમત અહીંયા મૂકી દેવી. BOE ની કિંમત 30, BOD ની કિંમત 40. આ તમને શેના ઉપરથી મળ્યું હતું? આસન્ન કોણ ઉપરથી. તો અહીંયા કાઉન્સમાં લખવી આસન્ન કોણ. ચલો 30 ને 40 કેટલા થશે? 70. તો ખૂણો EOD ની કિંમત આપણને 70 મળે. ચલો મેઇન ખૂણો જે આપણે શોધવાનું છે તે વિપરીત ખૂણો COE. તો અહીંયા લખવી કે વિપરીત ખૂણો COE બરાબર, ચલો વિપરીત ખૂણો COE જોતો હોય તો COD નો સરવાળો, ખૂણો COD વત્તા બીજો ખૂણો કયો આવશે તમારો? EOD. આ બંનેનો સરવાળો કરવી. ચલો અહીંયા જો ફરીથી અહીંયા તમને જે આ પ્રમાણે આપેલું છે એમાં આપણે આ ખૂણો જોઈ છે, અહીંયાથી લઈને આટલો ખૂણો જોઈ છે આપણે. તો એના બે ભાગ પાડી શકાય. પહેલો એક ભાગ અહીંયાથી અહીંયાનો, આ પહેલો ભાગ, અને આ ભાગ થશે તમારો બીજો ભાગ જે અહીંયાથી અહીંયાનો છે. તો આ પહેલો ભાગ વત્તા બીજો ભાગ. પહેલો ભાગ કયો છે તમારો? અહીંયા જે છે તે COD, અહીંયા છે COD અને અહીંયા નામ આપેલું છે EOB અને અહીંયા A છે. તો અહીંયા જે એક અને બે ભાગ છે બંનેનો શું કરવાનો? સરવાળો. આ શેના ઉપરથી મેળવું આપણને? તો કે આસન્ન કોણ પરથી. ચલો કિંમત મૂકવી. COD ની કિંમત કેટલી છે આપણી પાસે? 180 વત્તા EOD ની કિંમત કેટલી છે આપણી પાસે? 70. ચલો 180 વત્તા 70, 18 ને 7 કેટલા થશે? 25. તો જવાબ મળશે તમને 250. એટલે કે વિપરીત ખૂણો COE ની કિંમત આપણને 250 અંશ મળે. ચલો અહીંયા બંને જવાબ આપણને મળી ગયા. બે જવાબ પૂછ્યા છે. પહેલો જવાબ છે BOE અને બીજો ખૂણો છે વિપરીત ખૂણો COE. બંનેની કિંમત આપણે મેળવવાની છે. તો સૌથી પહેલાં ફરીથી દાખલો જોઈ લેવી. તો કે આકૃતિમાં રેખા AB અને CD O બિંદુમાં છેદે છે. તો અહીંયા લખ્યું રેખા AB અને CD O બિંદુમાં છેદે છે. તો બિંદુ Oમાં છેદે તો આ AOC, આ ખૂણો અને આ ખૂણો બંને કેવા થાય? અભિકોણ થશે. તો AOC બરાબર ખૂણો BOD, એટલે બંને ખૂણા સરખા, અભિકોણની જોડ. હવે BOD ની કિંમત આપણને આપેલી છે. કેટલી આપેલી છે? 40. પરંતુ BOD બરાબર 40 આપેલી છે. તો BOD 40 હોય તો AOC ની કિંમત પણ કેટલી થશે? 40 થશે. એટલે AOC ની કિંમત આપણને 40 મળી ગઈ. પછી અહીંયા તમને સમીકરણ આપેલું છે કે AOC વત્તા BOE બરાબર 70. તો AOC વત્તા ખૂણો BOE બરાબર 70 અંશ. AOC ની કિંમત 40 છે, BOE એમને એમ, 70 એમને. ચલો 40 આ બાજુ જશે તો માઇનસ. BOE ની કિંમત કેટલી થઈ ગઈ? 30. એના પછી હવે તમારે વિપરીત ખૂણો જોઈએ. BOE નું કામ થઈ ગયું. હવે વિપરીત ખૂણો COE જોતો હોય, એટલે કે અહીંયાથી લઈને COE કીધો હોય તો આટલો ખૂણો થાય, પણ અહીંયા તમને વિપરીત શબ્દ વાપરો છે. વિપરીતનો અર્થ શું થાય? કે આ જે મોટો ખૂણો છે એ લેવાનો છે તમારે. તો વિપરીત ખૂણો જોતો હોય તમારે તો અહીંયા બે કટકાર કરવા પડશે કે જે પેલા COD નો વત્તા D અને EOD આ બંનેનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. તો COD જોતો હોય તો COD સરળ કોણ છે, એટલે એનો COD કેટલો થશે? 180 મળે. એના પછી જે EOD છે આ ભાગ,
EOD જોતો હોય તો અહીંયા તમારે આ ભાગ અને આ ભાગનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. આ ભાગ છે તમારો EOB અને નીચેનો ભાગ છે તમારો BOD. તો અહીંયા BOE અને BOD નો શું કરવો? એ સરવાળો. શેના આધારે લખ્યું? કે આસન કોણને આધારે. BOE ની કિંમત 30 છે અને BOD ની કિંમત કેટલી છે? 40. બંનેની કિંમત મૂકી 40 ને 30 કેટલા થશે? 70. એટલે કે EOD ની કિંમત 70 મળી. એટલે કે વિપરીત ખૂણો COE જોતો હોય તો COD અને EOD નો શું કરવો પડે? સરવાળો કરવો પડે. એટલે કે આસન કોણ મદદથી COD ની કિંમત 180 છે, EOD ની કિંમત આપણી પાસે 70 છે. 180 વત્તા 70 એટલે કેટલા થશે? 250. એટલે કે વિપરીત ખૂણો COE તમને 250 મળે. આ વાત થઈ ગઈ તમારી સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 1ની. ચલો એના પછી આપણને આપેલો છે સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 2 કે આકૃતિમાં રેખા XY અને MN. આ જે XY રેખા છે અને MN રેખા છે એ Oમાં છેદે છે. બિંદુ O અહીંયા છે એમાં છેદે છે. જો ખૂણો POY બરાબર 90, જે POY એટલે આ ખૂણો કેટલાનો આપ્યો છે? 90 અંશનો આપેલો છે. અને A/B 2/3 આપેલો છે. તો C શોધો. તો C ની કિંમત આપણે શોધવાની છે. તો અહીંયા સૌથી પહેલાં જે અહીંયા POY તમને 90 આપેલું છે એના ઉપરથી આપણે આ POX મેળવી. તો અહીંયા લખવી કે ખૂણો POX અને ખૂણો POY રૈખિક જોડના ખૂણા છે. ચલો, રૈખિક જોડના ખૂણા હોય એટલે બંનેનો સરવાળો કેટલો થશે? 180 થાય. તો POX વત્તા ખૂણો POY બરાબર 180. ચલો, POY ની કિંમત કેટલી આપેલી છે તમને? 90. તો ખૂણો POX એમને વત્તા 90 બરાબર 180. ચલો, 90 આ બાજુ જશે એટલે કેવા થશે? માઇનસ. તો POX બરાબર 180 માઇનસ 90. ચલો, 180 માંથી 90 બાદ કરવી એટલે જવાબ શું મળે આપણને? 90. તો ખૂણો POX ની કિંમત આપણને 90 મળી. ચલો, એની પછી POX ની કિંમત 90 મળે છે તો અહીંયા જે POX માટે આપણે શું કહી શકવી? કે POX અહીંયા A અને B આપેલું છે તો આ બંનેનો સરવાળો કરો એ POX જેટલો થશે. તો અહીંયા લખવી કે અહીં ખૂણો POX બરાબર ખૂણો POM વત્તા ખૂણો XOM. આ બંને ખૂણાના શું થાય? સરવાળા જેટલો થાય. શેના ઉપરથી લખવું આપણે? તો કે આસન કોણ પરથી. ચલો, અહીંયા POX ની કિંમત આપણી પાસે 90 છે. POM ની કિંમત A વત્તા B. એટલે કે A વત્તા B ની કિંમત કેટલી મળી આપણને? 90 મળી. તો અહીંયા A અને B આ બંનેનો સરવાળો એટલે કે POX ની કિંમત કેટલી થશે? 90 થશે. હવે અહીં તમને A/B આપણને આપેલું છે. ચલો, A/B કેટલું આપેલું છે? 2/3 આપેલ છે. ચલો, 2/3 આપેલું છે તો એનો અર્થ શું થાય? કે A અને B ની કિંમત આપણને મળી શકે છે. ચલો, A ની કિંમત તો અહીંયા લખવી આપણે કે A બરાબર B બરાબર. A બરાબર શું લખશું? તો કે 2. B બરાબર શું છે? 3. છેદમાં બંનેનો સરવાળો 2 ને 3 5. 2 ને 3 5 ગુણ્યા A અને B નો સરવાળો. A અને B નો સરવાળો કેટલો આપ્યો છે તમને? 90. તો ગુણ્યા 90 ગુણ્યા 90. ચલો, 5 વડે છેદ ઉડાડવી તો કે 18 પંચા 90. 18 પંચા 90. 18 ગુણ્યા 2 એટલે કે 18 દુ 36 અને નીચે 18 તરી 54. અને તમને A અને B ની કિંમત 36 અને 54 મળી. ચલો, એની પછી A અને B ની કિંમત મળ્યા પછી હવે આપણે કિંમત શેની જોઈ છે? C ની કિંમત જોઈ છે. એટલે કે C ખૂણો અહીંયા છે. C ની કિંમત જોતી હોય તો એના માટે અહીંયા જુઓ, આ રેખા છે. આ રેખા પર અહીંયા કિરણ આવેલું છે. તો અહીંયા જે આ B ખૂણો છે અને આ C ખૂણો છે બંને શું થશે? રૈખિક જોડના ખૂણા થશે. તો બંનેનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો અહીંયા લખવી આપણે કે અહીં ખૂણો XOM અને ખૂણો
XON રૈખિક જોડના ખૂણા છે. ચલો રૈખિક જોડના ખૂણા હોય તો બંનેનો સરવાળો કેટલો થશે 180. તો ખૂણો XOM વત્તા ખૂણો XON બરાબર 180. ચલો XOM ની કિંમત કેટલી છે B છે વત્તા XON ની કિંમત શું છે C બરાબર 180. ચલો B ની કિંમત કેટલી આપેલી છે તમને 54 વત્તા C બરાબર 180. ચલો C બરાબર 180, 54 આ બાજુ હશે તો માઇનસ. ચલો 180 માઇનસ 54 અહીંયા આવશે 7, 10, 10માંથી 4 જાય તો 6, 7માંથી 5 જાય તો 2 અને 1 ના 1 એમને. એટલે અહીંયા તમને C ની કિંમત મળશે 126. તો અહીંયા જે દાખલો છે તમારો, દાખલાની અંદર C ની કિંમત માગેલી છે. C ની કિંમત આપણને કેટલી મળી 126. ફરીથી દાખલો સમજી લેવી. અહીંયા તમને રેખા XY અને MN O બિંદુમાં છેદે છે એવું કીધું છે. તો અહીંયા સૌથી પહેલાં અહીંયા તમને POY બરાબર 90 આપેલું હતું. તો POY અને POX બંને રૈખિક જોડના ખૂણા છે. અહીંયા જો આ રીતે બનશે, આ POY અને અહીંયા x આપેલું છે. તો અહીંયા આ બંને ખૂણા છે POX અને POY, આ બંને ખૂણા શું થશે રૈખિક જોડના ખૂણા. તો બંનેનો સરવાળો કેટલો થશે 180. POX ની કિંમત એમને, POY ની કિંમત આપણને 90 આપેલી છે એ લખી, 90 આ બાજુ હશે એટલે માઇનસ. 180 માંથી 90 બાદ કરો એટલે શું મળશે તમને POX ની કિંમત 90 મળે. એના પછી અહીંયા શું વાત કરી કે આ POX છે એના બે ભાગ પડે છે A અને B. એટલે આ બંનેનો સરવાળો એ POX જેટલો થશે. એટલે કે POX બરાબર POM વત્તા ખૂણો XOM. આ POM અને XOM આ બંનેનો શું થાય સરવાળો. POM ની કિંમત શું છે A અને XOM ની કિંમત શું છે B. એટલે કે A વત્તા B બરાબર 90. એટલે કે બંનેનો સરવાળો આપણને મળી ગયો. અને બંનેનો ગુણોત્તર આપણને આપેલો છે A/B બરાબર 2/3. તો અહીં A/B બરાબર 2/3 આપેલું છે. આ બંનેના મદદથી આપણે A અને B ની કિંમત મેળવી. એટલે કે A અને B, A બરાબર અહીંયા કેટલા આપેલા છે 2, અહીંયા છે 3. એટલે 2 અને 3 મૂક્યા, છેદમાં બંનેનો સરવાળો 2 અને 3 કેટલા થશે 5. એટલે કે બંનેના છેદમાં 5 લખ્યા, ગુણ્યા A અને B નો સરવાળો. A અને B નો સરવાળો કેટલો છે 90. એટલે કે 90 અને 90, 5 છેદ ઉડાવો એટલે કે 18×5 90, 18×5 90, 18×2 36, 18×3 54. તો કે 36, A ની કિંમત 36 અને B ની કિંમત કેટલી મળી 54. એના પછી અહીંયા તમને C ની કિંમત માગેલી છે. તો C ની કિંમત જોતી હોય તો આ B અને C આ બંને ખૂણા છે કેવા છે રૈખિક જોડના ખૂણા છે. તો B ખૂણો કયો છે તમારો XOM અને C ખૂણો XON. તો અહીંયા લખવી આપણે કે XOM અને XON રૈખિક જોડના ખૂણા છે. એટલે કે XOM અને XON નો સરવાળો કેટલો થશે 180. XOM ની કિંમત B, XON ની કિંમત C બરાબર 180. B ની જગ્યાએ મૂક્યું 54 વત્તા C બરાબર 180. 54 આ બાજુ આવશે એટલે કેવા થશે માઇનસ. 180 માંથી 54 બાદ કરવી એટલે જવાબ કેટલો મળે તમને 126. એટલે કે C ની કિંમત આપણને 126 મળે. આ વાત થઈ ગઈ તમારી દાખલા નંબર 2 ની. તો આજે જે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના જે દાખલાઓ સમજ્યા છે એ બધા જ દાખલા તમારે તમારી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે અને ઘરે બેઠા એની તૈયારી કરવાની છે. અસ્તુ, જય ગુરુદેવ.